નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો હચમચાવી દેતી ઘટના સામે આવી। ઉત્તર પ્રદેશના મેરઠ શહેરમાં એક ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક પિતાએ પોતાની દીકરીના મોત પછી લગભગ 4 મહિના સુધી તેની લાશ સાથે જ ઘરમાં રહ્યો અને લાશ એટલી હદે સડી ગઈ હતી કે શરીર હાડપિંજર બની ગયું હતું અને ફક્ત પગનો ભાગ જ બચ્યો હતો। આ ઘટના સદર બજાર વિસ્તારમાં તેલી મોહલ્લાની છે। અહીં રહેતા 73 વર્ષીય ઉદય ભાનુ બિસ્વાસ પોતાની 35 વર્ષીય દીકરી પ્રિયંકા બિસ્વાસ સાથે રહેતા હતા। જે હા મિત્રો, પ્રિયંકા પ્રાઇવેટ શિક્ષિકા હતી। 1 ડિસેમ્બર 2025ના રોજ બીમારીના કારણે તેનું મોત થયું હતું। પોલીસ મુજબ દીકરીના મોત બાદ ઉદય ભાનુએ કોઈને જાણ કરી નહોતી અને મૃતદેહને ઘરમાં જ રાખ્યો હતો। દુર્ગંધ છુપાવવા માટે તે પરફ્યુમ છાંટતો હતો। થોડા સમય પછી તે ઘર છોડીને દેહરાદૂન ચાલ્યો ગયો અને લોકોને કહેતો ગયો કે દીકરી હોસ્પિટલમાં દાખલ છે। ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે સંબંધીઓ લાંબા સમય સુધી બંનેનો સંપર્ક ન થતા ઘરે પહોંચ્યા। ઘરમાં પ્રવેશતા જ દુર્ગંધ આવતા તેમણે પોલીસને જાણ કરી હતી। પોલીસે એક રૂમમાં સડી ગયેલી હાલતમાં પ્રિયંકાની લાશ મળી, જે લગભગ હાડપિંજર બની ગઈ હતી। તપાસ દરમિયાન ઘરમાં કચરાનો ઢગલો પણ મળ્યો હતો અને પરફ્યુમની અનેક બોટલો મળી આવી હતી। પોલીસે ઉદય ભાનુની કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।